जैसा कि मैं गांव में आ चुकी हूँ। आज पूनम का कार्यक्रम है। तो ये है गांव। ये छोटे छोटे बच्चे। क्या नाम है बेटा तुम्हारा? आरोही। और ये है बढ़िया देव का मंदिर। तो मैं यहाँ पे प्रणाम करती हूँ बढ़िया देव के मंदिर को। अभी मंदिर खुला नहीं है, बाकी की बहनें सब आ रही हैं। तब तक ये इधर बकरी है, ये इधर लड़का है, सबको दिखा दे रही हूँ। चलो बेसी जाओ ट्रैक्टर में। बेहो बेहो बेहिए, मैं हो आऊँ छू। जैसा कि आप सभी देख रहे हैं कि हम आ गए हैं दादा राम आश्रम, संत श्री दादा राम आश्रम पे आ गए हैं। यहाँ पे भंडारा है, तो भंडारे का खाना तो मैं छोड़ ही नहीं सकती, इसलिए आ गई। तो अच्छा लोकेशन है। ये सब आप सभी को लोकेशन दिखा देती हूँ यहाँ का। है चंपल काढ़वाना बधा पहरीने जाए छे। ये देखिए भाई और बहन, तो यहाँ पे कथा चल रही है। तो हम आ गए हैं। ये लोकेशन कितना बढ़िया लोकेशन है इधर का। वाह कितना अच्छा लग रहा है। सातो पाळो तमे प्रेम धरी एवा रामजी बोली दे। जगत नो रीजे तो काई नहीं, जगत ने नहीं रीजा भगवान गुरु ने जाओ बा બધું આવી જાય બાકી રીજા રાજા રીજે બીજા નું રીજે। ये मंदिर है। એટલે સુખરામ બાપુ કીધું આ જીવ માયા ને સંપત્તિ ને બધાને આધીન એટલે કીધું આધીન ને સદગુરુ ને તમને જાઓ। હા સીધી લીટી માં કીધું કે આધીન કોને સદગુરુ ને ભગવાન ને આધીન વેશ માયા ખરી વાત છે એ ખરી વાત છે ખોટી વાત છે પ્રપંચ પાકમ જે તે કાંઈ દુઃખનું કારણ છે આગલા જન્મનું આગલા ભોગનું આગલા યુગનું આ જન્મ ગમે ત્યારે ચૂકવવું પડશે નો हाँ એમાં કીધું સર્વ સમૃદ્ધિ દેવમાં બધી સમૃદ્ધિ એમાં। जय हनुमान दादा। આપણે સમૃદ્ધિ એને માનવી છે ફાર્મ હોય ફેક્ટરી હોય કે ફલાણા ભાઈ બહુ સારું तेरा પરમાત્માની ये देखिए सब जगह का नजारा। વસન થકી પાનભાઈ સૌદ રોગ હતા આ ગૌરી સમૃદ્ધિ અને ગુરુપદ પંકજ ગુણતા સૌદ લોક પૂજાય। ગુરુનું વસન પૂરું પાદ સૌદ લોક તમારી સદા એ આને બાપે કીધું સૌદ લોકમાં આવી છે સુવા। હું કીધું સૌદે લોકમાં સુવા જાય આપણે ક્યાંય બાપુએ બદલ કર્યું નહીં નહીં સૌદે લોક બ્રહ્માંડ શરીરનો ભાવ અને જગતનો ભાવ મટાડો। બસ આ ભાવથી જ આપણે હારી જાય। આવેલી બાજી હારવાનો શરીરનો ભાવ, દેહનો ભાવ, જાતનો ભાવ, વરણનો ભાવ, હારા મોડાનો ભાવ, દેહ ભાવ મટાડો। એટલે જ રામદેવજી મહારાજે કીધું દેહ ભાવ મટાડી હરજી તમે આત્મનો ભાવ જગાડો। અને બધાની માલપા નિર્મળ આત્મો જ છે, ગુરુ જ છે, ગુરુનું વસન જ ગાજી રહેલું એ ભાવ જગાડો। બસ દેહ ભાવ મટાડો અને પીડ જગતનો ભાવ છોડી દો। બે જ ભાવ છોડે એટલે ગંગા સતી કીધું ત્યાં નહીં માયાનો લવ લઈશ, કારણ કે માયા મનમાંથી નિહરી ગઈ। થયા છે રે એ મહેરબાન
સિદ્ધની વ્રતિ તો સદગુરુ આપેલું ભજન શ્વાસા ઉચ્છ્વાસે સમરણ કરતા પાંચે પાતક થાય શ્વાસ અને વ્રતિ અને વાસના ટળતા નિર્મળ ઉપદેશ થતા જગત બ્રહ્મય દેખાવા. એટલે બાપુએ કીધું આંખ આપે છે હરિદર્શન કાર, તો આ આંખની મારી કોઈ પણ વ્યક્તિ હારે દોષ દેખાતો બંધ થાય અને હરિમય જગત દેખાય. એટલે તુલસી રામાની મારી તુલસીદાસજીએ પેલા કામી હતા અને પછી કીધું કે આખું જગત શિયાવર રામમય જગત કરવું જોર જો પાની, કે આખું જગત મને હવે સીતારામ સિવાય કઈ દેખાતું નથી. તો આપણી દ્રષ્ટિની મારી પાસે ગુરુ વસન અને એક દારૂ ભજન થાય એટલે નિર્મળ નિમંત્રણ છે. અને પછી આવતી 15 દાડા પછી અહાડી બીજ છે, તો સુરતમાં આપણે બીજ તો દિવ્ય અને મોટી ગુરુ કૃપાથી પીર બાપાની કૃપાથી ઉજવાય છે. તો એના માટે આવતા શનિવારે સુરતની મારી બહેનો ભાઈઓની સાંજે મીટિંગ છે સેવાકીય, કારણ કે પબ્લિક જાજુ ત્યાં આશ્રમમાં નાનો પડે એટલે એ માટે સેવાકીય મીટિંગ છે આવતા શનિવારે સાંજે. આજે શનિવાર છે ને, આવતા શનિવારે સુરતની મારી. તો એ પણ એક નિમંત્રણની જાહેરાત હતી. અને ગુરુ પૂનમની તો ખાસ બધાએ ભાવથી પ્રસાદ લેવાય જો ગુરુ મહિમા, ગુરુ પૂજન, ગુરુપદ પૂજન, લોક પહોંચતા સૌ લોક પૂજાય એવી બધી આપણે સાખી બોલવી છે. તો એ ભાવથી અષાઢ મહિનાની મારી 2 દિવ્ય અને ભવ્ય પ્રોગ્રામ આવે. અને પછી આહાડ મહિના પછી સાતુરમાસ થાય, પૂનમ પછી તરત સાતુરમાસથી મારી પાસે કોઈને મૌન લેવું, સંયમ પાળવો, ભગવાનનું ભજન કરવો, નિયમ લેવો એ પણ લઈ શકાય. પછી શ્રાવણ આહાડ પછી સીધો શ્રાવણ આવે. શ્રાવણ અમૃત વાણીની મારી પાસે પણ બાપુએ સરસ નિયમો ગુરુમુખી વાળાને આપ્યા છે. શાસ્ત્રોનું અધ્યયન, મૌન લેવું, સંયમ પાળવું, ભક્તિ ભજન કરવા. પણ આપણે ગુરુમુખીને તો લગભગ માનો ગુરુ કરાવ્યા હોય તો છેલ્લા શ્વાસા સુધી નિયમ પાળવા, પણ છતાંય આ નિયમો બતાવ્યા છે. અને આપણે નર્મદાનો કાંઠો છે, ત્યાં પણ આપણે તાપીનો કાંઠો છે, ગુરુ મહારાજની પીર બાપાની जैसा कि हम सब ने प्रवचन सुना, कथा सुनी, भंडारे का खाना खाया और अब हम जा रहे हैं घर पे। तो वीडियो को पूरी देखिएगा।